તો નમસ્કાર. તો આજે આપણે આવી ગયા છે આપણે જે આગલા વિડીયોની અંદર તમને બતાવ્યું હતું કે ઘાસ વાવવાનો વિડીયો મેં એક નાખ્યો હતો કે ઘાસ આવી રીતે આડું વાવવાથી સારું કે ઊભું વાવવાથી સારું, કઈ રીતે સારું. નહીંતર ઘણા બધા ખેડૂતો વાવતા હોય છે કે બે ગાંઠું વચ્ચે રાખીને કાપીને ઊભો માઠો આમ ભરાવી દે, તો એવી રીતે થઈ જાય. ન થાય એવું નહીં મિત્રો, પણ આડો ભાંઠો જો આડી લાકડી આડી આમ નાખી દે, મેં વિડીયોની અંદર બતાવ્યું છે, તો એવી રીતે જે ગાંઠ હોય ગાંઠે ગાંઠે ભાંઠો ફૂટી જાય. હું તમને બતાવું, આપણે વાયુ તો એના બધા ભાંઠા ફૂટી અને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જો આ ગાંઠે ગાંઠે આના ભાંઠા કોટા નીકળી ગયા, અસલ ફૂટી અને મસ્તીના. જો હજી અહીંયા વચ્ચે નીકળશે, થોડોક ખોપટો ઉખાડ્યો છે, એક ગાંઠ અહીંયા અહીંયાથી નીકળશે. જો આવી રીતે. એટલે આવી રીતે વાવવાનો મેન ફાયદો એ કે આ જ્યારે ઘાસ મોટું થાય, વાઢે એવું થાય, ત્યારે તમે વાઢો તો આખો મૂરિયું નીચેથી ઊંચું ન થાય. અને તમે જે હમણાં તમને બતાવું, જો અહીંયા આ કમ્પ્લીટ એક એક ગાંઠે છે, તો અહીંયા આ ગાંઠે આ કાંઠો નીકળી ગયો છે કોંટો. અને તો આ રીતે તમને બતાવું કે આ ભાંઠો આ ખોડીને વાયો છે. હવે આ ખોડીને વાયો, આને તમે જમીનથી 1 ઇંચ બારો રહે. આ વાઢેવું થાય એટલે અહીંથી વાઢો એટલે નીચેથી મૂરિયું ઉખડવાની બીક રહે. એટલે આવી જ રીતે જો આડા ભાંઠા વાવી દો, આડો પાડીને દાટી દો, તો આવી રીતે લાગેઠ ઉગી જાય. આમાં જો આ બધા લાગેઠ ઉગ્યા છે, આગળ પણ દેખાય છે. અને અમુક અમુક જે લાંબા હતા એ આવી રીતે આગળથી આમ વરીને પાછા બારા નીકળી જાય, પણ ચાલે, વાંધો ન આવે. એટલે આવી રીતે આડું લીટું કરી અને ઉપર માટી નાખીને, જાજી માટી નહીં નાખવાની, 3 આંગળ જેટલી જ માટી ઉપર ચડાવવાની. બહુ ઊંડી નાખશો તો થોડીક વાર લાગશે નીકળવામાં, પણ ઉપર હશે તો જલ્દી નીકળી જશે. અમારે જો હજી 50% ઉપર તો નીકળી ગયા છે. અને બાકી આવી રીતના જે નાનો પાઠો દેખાય આવી રીતના હજી નીકળતા આવે. અને બાકી જો આવી રીતે નીકળી ગયા. એટલે આવી રીતે જો આડા ભાંઠે ઘાસ વાવો તો વાઢવામાં સારું, અને નીચેથી મૂરિયા ખેંચાય પણ નહીં. આપણે લીંબુની પાસે એક હરિયું પડ્યું હતું, એની અંદર વાવ્યું છે, એવી રીતે ટ્રાય કરી છે, પણ નહીં વાંધો આવે. હવેથી આડા જ વાવવાના, કારણ કે આડા વાવો તો વાઢવામાં પણ સારું, મૂરિયાય ન ખેંચાય, ઉમરાય નહીં, અને જલ્દી એનું ભોથું મોટું ન થાય, તો પાણી પણ હાલી શકે. નહીતર ઓલું તો તમે 2-3 વાટ કરો ત્યાં ઊભા ભાંઠાનું મૂરિયું થઈ જાય જાડું થળિયું, એટલે પાણીને હાલવામાં તકલીફ પડે. જય જવાન જય કિસાન.